નમસ્કાર ટેકનિકલ મિત્રો. વર્ષ 2026ની જોરદાર શરૂઆત સાથે આપણી ચેનલ ડિજિટલ ઠાકોર પર આજે જ આવી રહ્યો છે એપિસોડ 1, જેમાં આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન માટેના સૌથી મહત્વના 30 પ્રશ્નોનું સોલ્યુશન મળશે. પરીક્ષામાં પાસ થવા માટે આ વિડિયો જોવાનું ચૂકતા નહીં. હમણાં જ ચેનલ પર જઈને જુઓ. વિડિયો માટે આકર્ષક. તમારી તૈયારી માટે આ પ્રશ્નો ગોલ્ડન પ્રશ્નો સાબિત થશે. વિભાગ 1. પાયાની વીજળી, બેસિક ઇલેક્ટ્રિસિટી. 1. વિદ્યુત પ્રવાહ, કરંટ માપવાનો એકમ કયો છે? જવાબ: એમ્પિયર. 2. વોલ્ટેજ માપવા માટે કયું સાધન વપરાય છે? જવાબ: વોલ્ટમીટર. 3. અવરોધ રેઝિસ્ટન્સનો એકમ શું છે? જવાબ: ઓહમ, ઓમેગા. 4. પાવર. પાવર માપવાનો એકમ શું છે? જવાબ: વોટ, વોટ. 5. ઓહમનો નિયમ શું છે? જવાબ: V = I × R. 6. એસી અને ડીસીનું પૂરું નામ શું છે? જવાબ: ઓલ્ટરનેટિંગ કરંટ અને ડાયરેક્ટ કરંટ. 7. ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સીનો એકમ શું છે? જવાબ: હર્ટ્ઝ. Hz. 8. ભારતમાં ઘરપરાશની વીજળીની ફ્રીક્વન્સી કેટલી હોય છે? જવાબ: 50 હર્ટ્ઝ. 9. કંડક્ટર. કંડક્ટર એટલે શું? જવાબ: જેમાંથી વીજળી સહેલાઈથી પસાર થઈ શકે. દાંત. તાંબુ, એલ્યુમિનિયમ. 10. ઇન્સ્યુલેટર. ઇન્સ્યુલેટર એટલે શું? જવાબ: જેમાંથી વીજળી પસાર ન થઈ શકે. દા. ત. લાકડું, રબર, પ્લાસ્ટિક. 11. ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કામ કરે છે? જવાબ: મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. 12. વોલ્ટેજ વધારવા માટે કયું ટ્રાન્સફોર્મર વપરાય છે? જવાબ: સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મર. 13. ટ્રાન્સફોર્મરમાં કયું તેલ વપરાય છે? જવાબ: મિનરલ ઓઇલ. ટ્રાન્સફોર્મર ઓઇલ. 14. સિલિકા જેલનો ઉપયોગ ટ્રાન્સફોર્મરમાં કેમ થાય છે? જવાબ: ભેજ શોષવા માટે. 15. ટ્રાન્સફોર્મરના રેટિંગ શેમાં હોય છે? જવાબ: kVA, કિલોવોલ્ટ એમ્પિયર. 16. ડીસી મોટર શું કામ કરે છે? જવાબ: વિદ્યુત ઉર્જાનું મિકેનિકલ ઉર્જામાં રૂપાંતર. 17. જનરેટર શું કામ કરે છે? જવાબ: મિકેનિકલ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. 18. વીજળીથી લાગેલી આગ ઓલવવા શું વપરાય? જવાબ: CO અધોરેખિત 2 અથવા CTC ફાયર એક્સટિંગ્વિશર. પાણી ક્યારેય નહીં. 19. અર્થિંગ. અર્થિંગ કેમ કરવામાં આવે છે? જવાબ: શોકથી બચવા અને સેફટી માટે. 20. લાઇનમેન માટે સૌથી મહત્વનું સુરક્ષા સાધન કયું છે? જવાબ: સેફટી બેલ્ટ અને ઇન્સ્યુલેટેડ ગ્લોવ્સ. 21. વાયરનું ઇન્સ્યુલેશન ઉતારવા કયું સાધન વપરાય? જવાબ: વાયર સ્ટ્રીપર. 22. થાંભલા પર ચડવા માટે શું વપરાય છે? જવાબ: નિસરણી લેડર અથવા સેફટી લેડર. 23. ટ્રાન્સમિશન લાઇનમાં કયા પ્રકારના ઇન્સ્યુલેટર વપરાય છે? જવાબ: પિન, સસ્પેન્શન અને સ્ટ્રેન ઇન્સ્યુલેટર. 24. ફ્યુઝ. ફ્યુઝ હંમેશા કયા વાયરમાં જોડવામાં આવે છે? જવાબ: ફેઝ. ફેઝ વાયરમાં. 25. ઘરના વાયરિંગમાં સાધનો કયા કનેક્શનમાં જોડાયેલા હોય છે? જવાબ: પેરેલલ. પેરેલલ કનેક્શનમાં. 26. MCBનું પૂરું નામ શું છે? જવાબ: મિનિએચર સર્કિટ બ્રેકર. 27. સિરીઝ કનેક્શનમાં શું સમાન રહે છે? જવાબ: કરંટ. કરંટ. 28. બેટરીની ક્ષમતા શેમાં મપાય છે? જવાબ: એમ્પિયર આવર. 29. 1 હોર્સ પાવર HP બરાબર કેટલા વોટ? જવાબ: 746 વોટ. 30. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવા કયું સાધન વપરાય? જવાબ: મેગર. મેગર. તમારી તૈયારી માટે આગામી સ્ટેપ.